આપનું સ્વાગત છે. આજે આપણી પાસે દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાય પર આધારિત કેટલાક ખૂબ જ રસપ્રદ દસ્તાવેજો છે. હા, અને આ કોઈ સામાન્ય ઐતિહાસિક વિશ્લેષણ નથી. બિલકુલ નહીં. આ સ્ત્રોતો પ્રાચીન ભવિષ્યવાણીમાં આવતા 4 રહસ્યમય અને એમ કહી શકાય કે ભયાનક પશુઓનું ખૂબ જ ઊંડાણપૂર્વક અર્થઘટન કરે છે. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ દસ્તાવેજો મુજબ આ પશુઓ ખરેખર કોનું પ્રતીક છે અને એમનો સંબંધ માત્ર ભૂતકાળ સાથે જ નહીં પણ આપણા વર્તમાન અને ભવિષ્ય સાથે કેવી રીતે જોડાયેલો છે. સાચી વાત છે. આ દૃષ્ટિકોણ મુજબ આ માત્ર કોઈ પ્રાચીન કથા નથી, પણ જાણે વિશ્વના ઇતિહાસ અને ભવિષ્યનો એક ગુપ્ત નકશો છે. બરાબર. અને આ નકશાને સમજવા માટે મને લાગે છે કે શરૂઆતમાં જ કેટલાક મૂળભૂત પ્રતીકો સ્પષ્ટ કરવા જરૂરી છે. ચોક્કસ. આ સ્ત્રોત એ જ કરે છે. દાનિયેલ જુએ છે કે આ પશુઓ સમુદ્રમાંથી બહાર આવે છે. અહીં સમુદ્ર એટલે માનવજાતની દુનિયા, લોકોનો સમૂહ. હા. અને આ સમુદ્ર પર 4 પવનો વાય છે, જે ઈશ્વરના દૂતોની શક્તિનું પ્રતીક છે. અને પશુઓ એટલે રાજકીય સત્તાઓ અથવા સામ્રાજ્યો. તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જ્યારે ઈશ્વરના દૂતો કાર્ય કરે છે ત્યારે દુનિયામાં મોટા મોટા સામ્રાજ્યોનો ઉદય અને પતન થાય છે. બરાબર. દાનિયેલ આવા 4 મોટા સામ્રાજ્યોને એક પછી એક ઉભરતા જુએ છે. સારું, તો ચાલો આ પશુઓના રહસ્યને ઉકેલવાનું શરૂ કરીએ. પહેલું પશુ કયું છે અને આ દસ્તાવેજો તેને કોની સાથે જોડે છે? પહેલું પશુ સિંહ જેવું છે, પણ એની ખાસિયત એ છે કે તેને ગરુડની પાંખો છે. આ સ્ત્રોતો તેને સ્પષ્ટપણે બેબીલોન સામ્રાજ્ય સાથે જોડે છે. સિંહ અને ગરુડ એટલે શક્તિ અને ગતિ, ખરું ને? હા. સિંહ જે જંગલનો રાજા અને ગરુડ જે આકાશનો રાજા, આ બંને પ્રતીકો બેબીલોનની તાકાત દર્શાવે છે. પણ પછી દ્રશ્ય બદલાય છે. શું થાય છે? તેની પાંખો ખેંચી લેવામાં આવે છે, તેને જમીન પર ઊભો કરવામાં આવે છે અને તેને માણસ જેવું હૃદય આપવામાં આવે છે. આ તેના ગર્વના પતન અને તેની શક્તિના ઘટાડાનું પ્રતીક છે. વાહ! એટલે કે સામ્રાજ્યના ઉદય અને પતન બંનેનું વર્ણન એક જ પ્રતીકમાં સમાવી લીધું છે. રસપ્રદ. તો પછી બીજું પશુ? એ રીંછ જેવું હતું, બરાબર? હા, બીજું પશુ રીંછ જેવું છે, પણ એ સામાન્ય રીંછ નથી. તે એક તરફ નમેલું છે અને તેના મોંમાં 3 પાંસળીઓ છે. એક તરફ નમેલું. એનો શું અર્થ? આ દસ્તાવેજો મુજબ આ મેદો પર્શિયન સંયુક્ત સામ્રાજ્ય છે. તેનું એક તરફ નમેલું હોવું એ દર્શાવે છે કે આ સંયુક્ત સામ્રાજ્યમાં પર્શિયન ભાગ વધુ શક્તિશાળી હતો. અને પેલી 3 પાંસળીઓ? એ તેમના દ્વારા જીતેલા 3 મુખ્ય પ્રદેશોનું પ્રતીક મનાય છે: લીડિયા, બેબીલોન અને ઇજિપ્ત. અત્યાર સુધીના પ્રતીકો તો ખૂબ જ તાર્કિક લાગે છે. સિંહ, રીંછ, પછી દીપડો આવે છે. તેની શું ખાસિયત છે? મને લાગે છે કે દરેક પશુ પાછલા કરતાં વધુ વિચિત્ર બનતું જાય છે. સાચી વાત છે. ત્રીજું પશુ દીપડા જેવું છે, જે તેની ગતિ માટે જાણીતું છે. હા, ખૂબ જ ઝડપી. પણ આ દીપડાને પીઠ પર પક્ષીની 4 પાંખો છે, જે તેની ગતિને અકલ્પનીય બનાવે છે. તો આ કયું સામ્રાજ્ય હશે? ધ ગ્રેટના નેતૃત્વ હેઠળ જે વીજળીની ઝડપે ફેલાયું. બરાબર. પણ એના 4 માથા છે અને એ સૌથી મહત્વનો સંકેત છે. ઓહો! એટલે એ એલેક્ઝાન્ડરના મૃત્યુ પછી એના સામ્રાજ્યના જે 4 ભાગ થયા હતા એ? બિલકુલ. એના 4 સેનાપતિઓ કેસેન્ડર, લિસિમેકસ, સેલ્યુકસ અને ટોલેમી. આ 4 માથા એ 4 વિભાજિત રાજ્યોનું જ પ્રતીક છે. સારું. અત્યાર સુધી તો સિંહ, રીંછ, દીપડો આ બધા જાણીતા પ્રાણીઓ છે. પણ આ ચોથું પશુ, એના વિશે તો એવું લખ્યું છે કે એ સાવ અલગ જ હતું. દાનિયેલ પોતે પણ તેને જોઈને ડરી ગયો. એવું તો શું હતું એનામાં? કારણ કે આ ચોથું પશુ કોઈ જાણીતા પ્રાણી જેવું નથી. તે અત્યંત ભયાનક, શક્તિશાળી અને ક્રૂર છે. તેને લોખંડના મોટા દાંત છે અને 10 શિંગડા છે. લોખંડના દાંત? હા, તેનું વર્ણન છે કે તે ખાય છે, ભાંગી નાખે છે અને બાકી રહેલાને પગ નીચે કચડી નાખે છે. આ સ્ત્રોતો તેને નિઃશંકપણે રોમન સામ્રાજ્ય તરીકે ઓળખાવે છે. એટલે લોખંડના દાંત એ રોમની લશ્કરી તાકાતનું પ્રતીક છે. બરાબર. અને તેમની નિર્દયતાનું, જેણે કોઈપણ વિરોધને કચડી નાખ્યો. અને આ 10 શિંગડા, તેનું શું મહત્વ છે? આ રૂપકને વધુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે.
જેમ માણસના 2 પગ હોય છે તેમ રોમન સામ્રાજ્ય પણ ઈસવીસન 395માં પૂર્વ અને પશ્ચિમ રોમન સામ્રાજ્યમાં વિભાજિત થયું. અને જેમ પગમાં 10 આંગળીઓ હોય છે તેમ પશ્ચિમી રોમન સામ્રાજ્યનું પતન થયું ત્યારે તે લગભગ 10 મુખ્ય રાજ્યોમાં વહેંચાઈ ગયું. આ 10 રાજ્યો ભવિષ્યવાણીના 10 શિંગડા એટલે કે 10 રાજાઓ છે. અને આ 10 શિંગડા જ વાર્તાના આગલા અને સૌથી મહત્વના ભાગનો પાયો નાખે છે, ખરું ને? ચોક્કસ. હા, કારણ કે દાનિયેલ જુએ છે કે આ 10 શિંગડાઓની વચ્ચેથી એક નાનું શિંગડું ઉગી નીકળે છે. પણ એક મિનિટ, આ સ્ત્રોતો એક રાજકીય પ્રતીક એટલે કે 10 રાજ્યોમાંથી સીધા એક નવા અલગ પ્રકારના શિંગડા પર કેવી રીતે પહોંચે છે? આ જોડાણનો આધાર શું છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ નાનું શિંગડું બીજા 10 કરતાં અલગ છે કારણ કે તે એક સંપૂર્ણ રાજકીય શક્તિ નથી. તો પછી એ શું છે? આ સ્ત્રોતો મુજબ આ નાનું શિંગડું બેબિલોનિયન પોપપદ એટલે કે બેબિલોનિયન પેપીસી છે. ઓકે. તે રોમન સામ્રાજ્યના રાજકીય પતન પછી તેની રાખમાંથી ઉભરી આવેલી એક ધાર્મિક રાજકીય શક્તિ છે. તેના ઉદય દરમિયાન તે 3 જૂના શિંગડા એટલે કે 3 રાજ્યોને ઉખેડી નાખે છે. કયા 3? સ્ત્રોતો એવી શક્યતા દર્શાવે છે કે આ 3 રાજ્યો હેરુલી, વાન્ડલ્સ અને ઓસ્ટ્રોગોથ્સ હોઈ શકે છે, જેઓ પોપપદના સત્તાના વિરોધી હતા. અને તેમના પતનથી પોપપદની સત્તાનો માર્ગ મોકળો થયો. બરાબર. ઓકે, અહીંયા થોભીએ. બેબિલોનિયન પોપપદ. આ શબ્દ કદાચ બધા માટે જાણીતો ન હોય. આ સ્ત્રોતો તેને સામાન્ય પોપપદથી કઈ રીતે અલગ પાડે છે? બેબિલોનિયન શબ્દોનો અહીં શું અર્થ છે? આ દસ્તાવેજો મુજબ બેબિલોનિયન શબ્દનો ઉપયોગ એ દર્શાવવા માટે થાય છે કે રોમન ચર્ચે સમય જતાં પ્રાચીન બેબિલોનની મૂર્તિપૂજક પરંપરાઓ અને પ્રથાઓને ખ્રિસ્તી ધર્મમાં ભેળવી દીધી. એટલે કે એ મૂળ ખ્રિસ્તી ધર્મનું શુદ્ધ સ્વરૂપ નથી, પણ એક મિશ્રિત, ભ્રષ્ટ સ્વરૂપ છે. હા, આ દૃષ્ટિકોણ મુજબ. એટલે જ તેને આ વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. સમજાઈ ગયું. અને આ નાના શિંગડાની બીજી લાક્ષણિકતાઓ પણ ખૂબ જ વિશિષ્ટ છે. તેને માણસની આંખો જેવી આંખો અને મોટી મોટી વાતો કરતું મુખ છે. આ રૂપકોનું શું અર્થઘટન છે? માણસની આંખો બુદ્ધિ, ચાતુર્ય અને રાજકીય કુનેહનું પ્રતીક છે, પરંતુ મોટી મોટી વાતો કરતું મુખ એ ઈશન નિંદાનું પ્રતીક છે. ઈશન નિંદા? આ તો એક ગંભીર આરોપ છે. હા, આ સ્ત્રોતો અનુસાર આ મોટી વાતો એ છે કે આ સત્તા પોતાની જાતને ઈશ્વર તુલ્ય ગણે છે અને પાપ માફ કરવાનો અધિકાર દાવો કરે છે. એવા અધિકારો જે આ દૃષ્ટિકોણ મુજબ ફક્ત ઈશ્વર પાસે જ છે. બરાબર. આ દલીલ કે પોપ પદે ઈશ્વર તુલ્ય હોવાનો દાવો કર્યો એ એક બહુ મોટો આરોપ છે. મને લાગે છે કે ઘણા લોકો માટે આ એક નવી વાત હશે. આ સ્ત્રોતો આ દાવાને સમર્થન આપવા માટે શું તર્ક આપે છે? આ દસ્તાવેજો ઈસુ અને પોપ પદ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે જ્યારે ઈસુએ પોતાને ઈશ્વર તુલ્ય કહ્યા ત્યારે તે ઈશન નિંદા ન હતી. કારણ કે તે ખરેખર ઈશ્વર હતા. હા, પરંતુ જ્યારે કોઈ સામાન્ય માણસ, ભલે તે ગમે તેટલો ઊંચો હોદ્દો ધરાવતો હોય, એવો દાવો કરે કે તે પાપ માફ કરી શકે છે, ત્યારે આ સ્ત્રોતો તેને ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત મોટી વાતો એટલે કે ઈશન નિંદા તરીકે ગણે છે. ઠીક છે. તો મોટી વાતો એટલે ઈશ્વરના અધિકારો પર દાવો કરવો. પણ ભવિષ્યવાણી આગળ કહે છે કે તે સમય અને નિયમને બદલવાનો પ્રયત્ન કરશે. આ તો એનાથી પણ ગંભીર લાગે છે. અહીં કયા નિયમ અને કયા સમયની વાત થઈ રહી છે? અહીં જ આ સ્ત્રોતોનું વિશ્લેષણ સૌથી ઊંડાણમાં જાય છે. મુખ્ય દલીલ એ છે કે આ સત્તાએ ઈશ્વરના મૂળભૂત નિયમ એટલે કે 10 આજ્ઞાઓમાં ફેરફાર કર્યો. 10 આજ્ઞાઓમાં ફેરફાર? હા, ખાસ કરીને ચોથી આજ્ઞા, જે 7મા દિવસના આરામના દિવસ એટલે કે સેબથ, શનિવારને પવિત્ર માનવાની છે, તેને બદલીને રવિવાર કરી દીધો, અઠવાડિયાનો પહેલો દિવસ. અને આ ફેરફાર કેમ કરવામાં આવ્યો? આ દસ્તાવેજો દાવો કરે છે કે આ ફેરફાર સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનના સમયમાં રોમન સૂર્યોપાસનાના દિવસ એટલે કે ડે ઓફ ધ સનને માન આપવા માટે કરવામાં આવ્યો હતો, જેથી વધુને વધુ મૂર્તિપૂજકોને ચર્ચમાં આકર્ષિત કરી શકાય. એટલું જ નહીં, આ દસ્તાવેજો એવો પણ દાવો કરે છે કે મૂર્તિપૂજા વિરોધી બીજી આજ્ઞાને પણ 10 આજ્ઞાઓમાંથી કાઢી નાખવામાં આવી હતી. હા,
જેથી ચર્ચમાં મૂર્તિઓ અને ચિત્રોનો ઉપયોગ કાયદેસર બનાવી શકાય. પણ મારો સવાલ એ છે કે આરામના દિવસને બદલવો એ આટલી મોટી વાત કેમ છે? શું તે માત્ર એક દિવસનો ફેરફાર નથી? આ દ્રષ્ટિકોણ મુજબ બિલકુલ નહીં. આરામનો દિવસ માત્ર એક સાપ્તાહિક રજા નથી, પરંતુ એક અત્યંત ગહન આધ્યાત્મિક પ્રતીક છે. કેવું પ્રતીક? આ સ્ત્રોતો અનુસાર તે ઈશ્વરના 7મા હજાર વર્ષના શાસન એટલે કે 1000 વર્ષના રાજ્યનું પ્રતીક છે. ઓકે, આ થોડું સમજાવો. જે રીતે ઈશ્વરે 6 દિવસ સૃષ્ટિ રચીને 7મા દિવસે આરામ કર્યો, તે રીતે માનવ ઇતિહાસના 6000 વર્ષ પછી ઈશ્વરનું 1000 વર્ષનું રાજ્ય આવશે. આરામનો દિવસ એ ભવિષ્યના એ શાંતિના યુગનો પડછાયો છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. એટલે આ સ્ત્રોતો એમ કહી રહ્યા છે કે અઠવાડિયાનો એક દિવસ માત્ર આરામ માટે નથી, પણ એ એક આવનારા યુગનું અને એક આધ્યાત્મિક યુદ્ધનું પ્રતીક છે. આ તો આખા મુદ્દાને એક નવા જ સ્તરે લઈ જાય છે. હા, અને તેનાથી પણ વધુ. આ દસ્તાવેજો તેને શૈતાનના ન્યાયનો ઉત્સવનો દિવસ પણ કહે છે. શૈતાનના ન્યાયનો ઉત્સવનો દિવસ? હા, કારણ કે તે એ દિવસની યાદ અપાવે છે જ્યારે ઈશ્વર અંતિમ ન્યાય કરશે અને શૈતાનને હંમેશ માટે હરાવી દેશે. એટલે આ દૃષ્ટિકોણ મુજબ શૈતાન આરામના દિવસના પ્રતીકને નફરત કરે છે. કારણ કે તે તેને તેની અંતિમ હારની યાદ અપાવે છે. બરાબર, તે આ પ્રતીકને ભૂંસી નાખવા માંગે છે. વાહ, આ સમજૂતી તો ખરેખર વિચારવા જેવી છે. તો શૈતાન પોતાના ન્યાયના દિવસના સ્મારકને જ બદલી નાખવા માંગે છે. બરાબર. સ્ત્રોતમાં એક શક્તિશાળી ઉદાહરણ પણ છે. જેમ રાજા નેબુચદનેઝારે દાનિયેલની ભવિષ્યવાણી સાંભળી કે તેના સોનાના સામ્રાજ્ય પછી ચાંદીનું, પિત્તળનું અને લોખંડનું સામ્રાજ્ય આવશે. તેણે તે ભવિષ્યવાણીને નકારવા માટે એક સંપૂર્ણ સોનાની મૂર્તિ બનાવી. હા, તે કહેવા માંગતો હતો કે મારું સામ્રાજ્ય જ શાશ્વત છે. તેવી જ રીતે આ સ્ત્રોતો કહે છે કે શૈતાન પણ પોતાના અંતિમ ન્યાયની ભવિષ્યવાણીને નકારવા માટે આરામના દિવસના પ્રતીકને બદલીને પોતાનો દિવસ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. પણ અહીં એક મહત્વની સ્પષ્ટતા કરવી જરૂરી છે. શું આ સ્ત્રોતો એમ કહે છે કે કોઈ એક ચોક્કસ દિવસ, જેમ કે શનિવાર, ને પકડી રાખવો એ જ મુક્તિનો માર્ગ છે? આ કાયદાકીય પાલન જેવું નથી લાગતું. ના, અને આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે પવિત્ર આત્મામાં રહેતા વિશ્વાસીઓ માટે દરેક દિવસ ઈશ્વરમાં આરામ પામવાનો દિવસ છે. આ કોઈ એક દિવસને કાયદાકીય રીતે પાળવાની વાત નથી. પણ શૈતાનના ન્યાય પર વિશ્વાસ રાખીને દરરોજ ઈશ્વરમાં આત્મિક શાંતિ અને આરામ પામવાની વાત છે. બરાબર. આ એક આંતરિક અવસ્થા છે, બાહ્ય ક્રિયાકાંડ નહીં. જો કે દલીલ એવી છે કે જ્યારે શૈતાન પોતે એક ઉપાસનાનો દિવસ નક્કી કરીને તેને ફરજિયાત બનાવશે, ત્યારે ઈશ્વરના મૂળ દિવસને વળગી રહેવું એ વફાદારીની નિશાની બની જશે. તો આ બધું અંતિમ સમયમાં કેવી રીતે આકાર લેશે? આ પ્રાચીન ભવિષ્યવાણી આપણા ભવિષ્ય વિશે શું કહે છે? રોમન સામ્રાજ્ય તો મતલબ ક્યારનું ખતમ થઈ ગયું? આ સ્ત્રોતો મુજબ રોમન સામ્રાજ્યનો પ્રભાવ ક્યારેય સમાપ્ત થયો જ નથી. તે એક નવા સ્વરૂપે પુનઃસ્થાપિત થશે. કયા સ્વરૂપે? આ દસ્તાવેજો દાવો કરે છે કે તે અમેરિકાના નેતૃત્વ હેઠળ વિશ્વ પશુ સરકાર તરીકે પુનર્જીવિત થશે. આ એક વૈશ્વિક રાજકીય અને આર્થિક શક્તિ હશે. અને પછી આવે છે બેબિલોનિયન વેશ્યાનો ઉલ્લેખ, જે આ પશુ પર સવાર થશે. આ એક ખૂબ જ સશક્ત પ્રતીક છે. આ સ્ત્રોતો અનુસાર આ શું છે? આ સ્ત્રોતો મુજબ બેબિલોનિયન વેશ્યા એ જ નાનું શિંગડું છે. એટલે કે પુનર્જીવિત અને ભ્રષ્ટ થયેલી ધાર્મિક સત્તા. જે પોપ પદનું પ્રતીક છે. હા, તેનું પશુ પર સવાર હોવું એ દર્શાવે છે કે ધાર્મિક સત્તા રાજકીય સત્તાને નિયંત્રિત કરશે. અને જ્યારે આ ગઠબંધન બનશે, ત્યારે ભવિષ્યવાણીના અંતિમ સપ્તાહનો પ્રથમ અર્ધભાગ એટલે કે 3.5 વર્ષનો સમયગાળો શરૂ થશે. અને આ 3.5 વર્ષનો સમયગાળો વિશ્વાસીઓ માટે ખૂબ જ કઠિન હશે, ખરું ને? હા, આ 3.5 વર્ષના સમયગાળામાં વિશ્વાસીઓ પર ભારે અત્યાચાર થશે. આ સ્ત્રોતો એવી શક્યતા દર્શાવે છે કે આ સમયગાળામાં શૈતાન કદાચ એક શૈતાન ઉપાસના દિવસ નક્કી કરશે. સંભવતઃ રવિવાર. હા,
અને લોકોને તે દિવસે તેની ઉપાસના કરવા માટે દબાણ કરશે. આ તે સમય હશે જ્યારે આરામના દિવસનો મુદ્દો માત્ર એક ધાર્મિક ચર્ચા ન રહેતા જીવન મરણનો પ્રશ્ન બની જશે. અને આ દબાણને લાગુ કરવા માટે પશુની છાપ 666 નો ઉપયોગ કરવામાં આવશે. બરાબર. જે લોકો શૈતાનની ઉપાસના કરશે અને તેની છાપ લેશે તેઓ જ ખરીદી વેચાણ કરી શકશે. આ તો એવું થયું કે આર્થિક વ્યવસ્થાનો ઉપયોગ લોકોની ઉપાસના પર નિયંત્રણ મેળવવા માટે કરવામાં આવશે. તમારી શ્રદ્ધા તમારા અસ્તિત્વ સાથે સીધી રીતે જોડાઈ જશે. આમ આરામના દિવસનો વિવાદ માત્ર એક ધાર્મિક મુદ્દો ન રહેતા ઈશ્વર અને શૈતાન પ્રત્યેની વફાદારીની અંતિમ કસોટી બની જશે. પસંદગીનો પ્રશ્ન. હા. શું તમે સર્જનહારની ઉપાસના કરો છો કે પછી બળવાખોરની? આ સ્ત્રોતો અનુસાર આ મહાન સંકટના અંતે ઈસુનું પુનરાગમન થશે, પશુ અને તેમના અનુયાયીઓનો નાશ થશે અને 1000 વર્ષના રાજ્યની સ્થાપના થશે. જે ઈશ્વરના વફાદાર લોકોને વારસામાં મળશે. બરાબર. આમ આ દસ્તાવેજો દાનિયેલના પશુઓને માત્ર ભૂતકાળના સામ્રાજ્યોના ઐતિહાસિક વર્ણન તરીકે જ નથી જોતા, પણ એક જીવંત ભવિષ્યવાણી તરીકે રજૂ કરે છે જે બેબિલોનથી શરૂ થઈને છેક આપણા સમય અને આવનારા ભવિષ્ય સુધી વિસ્તરે છે. તે ઇતિહાસ, રાજકારણ અને ધર્મને એક મોટા આધ્યાત્મિક સંઘર્ષના ભાગ રૂપે જુએ છે, જેમાં આરામનો દિવસ જેવો પ્રાચીન નિયમ કેન્દ્ર સ્થાને છે. આ ખરેખર એક વ્યાપક અને અલગ જ દૃષ્ટિકોણ છે. ચોક્કસ. અને આ વિશ્લેષણ અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. જો ઐતિહાસિક સામ્રાજ્યોનો ઉદય અને પતન અને ધાર્મિક સંસ્થાઓમાં થયેલા ફેરફારો એક પૂર્વનિર્ધારિત આધ્યાત્મિક યોજનાનો ભાગ હોય, તો પછી આપણે વર્તમાન વૈશ્વિક ઘટનાઓને કયા દૃષ્ટિકોણથી જોવી જોઈએ? સાચી વાત છે. આ સ્ત્રોતો સૂચવે છે કે રાજકીય અને આર્થિક સત્તાના સંઘર્ષ પાછળ સમય, નિયમ અને અંતે તો ઉપાસના પર નિયંત્રણ મેળવવા માટેનો એક વધુ ઊંડો અને પ્રાચીન સંઘર્ષ છુપાયેલો હોઈ શકે છે.